મિત્રો અત્યારે છીએ આપણે ગોંડલ રોડ ઉપર અને આવા ડીવી વાળાના આ વિનાઇલના ભૂંગરા છે એ આપણે મૂકવા જવાના છે કોગળવાળો ડીમાર્ટ. તો હાલો આપણે પહેલાં મૂકતા આ ટાઈપના ભૂંગરા છે ને આપણે માલવિયા ચોક પહેલાં ઊભા છીએ ગોંડલ રોડ. તો આ મિત્રો આપણે આવી ગયો છે માલવિયા ચોક. આ ત્રિકોણ બાગ વાળું પેન્ટાલુન આવી ગયું. આપણે કાલના વિડીયોમાં હતા આપણા અહીંયા પેન્ટાલુન. ગ્રાન્ડ ઠાકર હો ભાઈ. આપણે ચડી છીએ હોસ્પિટલ ચોક વાળો બ્રિજ. આપણે ઉતરવાનું છે પારેવડી બાજુ. તો આવી ગયા આપણે પારેવડી ચોક. ફન હોટલ રોડ બની ગયો ભાઈ. અહીંયા ડામર રોડ બન્યો નવો. આગળ આવી ગયો ડીમાર્ટ. ઓસ્કાર સિટી આવી ગયો ભાઈ અને આગળ ડીમાર્ટ. તો મિત્રો આ આવી ગયું છે ડીમાર્ટ. ફાઇનલી આપણે ડીમાર્ટે પહોંચી ગયા છીએ. પછી મિત્રો આપણે મવડી શાક માર્કેટ પાસે છીએ અને થોડીક વારમાં આપણે અડધી કલાકમાં જવાનું છે આપણે બાપુનગર પાસે ગ્લાસ ભરવા. અને ત્યાંથી જવાનું છે આપણે મટોકીવાળા રોડ ઉપર 40ના રોડ ઉપર યુનિટના ટાંકા પાસે. તો થોડી વારમાં આપણે નીકળવાનું છે. અત્યારે આપણે અડધી કલાકની વાર છે તો આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડ બાજુ આપણા ઇલાકામાં. આપણે મવડીની માર્કેટ હો મિત્રો. તો આપણે છીએ રજપૂતપરા પાસે ને હવે નીકળીએ છીએ બાપુનગર બાજુ. રજપૂતપરામાંથી આપણે ચડી ગયા છીએ ટેબર રોડ ઉપર. બધા ફર્નિચરવાળા હોલસેલના ભાવે ફર્નિચર મળી જાય મિત્રો. અહીંયા જોઈ લો રિક્ષા એવું ભરાઈ જાય છે, ગાડીઓ ભરાઈ છે ફર્નિચરની. સામેની સાઈડે છે બધું મોટામાં મોટું ગુજરાત ફર્નિચર હો ભાઈ. તમે બહાર ગામથી આવતા હોય તો બસ સ્ટેન્ડે તમે ઉતરો એટલે તરત જ બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળીને ડાબી બાજુ વળો એટલે આ ટેબર રોડ આવે. ટેબર રોડ ઉપર તમારે બધું ફર્નિચર મળી જાય છે. ખુરશીઓ, ટેબલ, ડાઇનિંગ ટેબલ, સેટી, કબાટ, ડ્રેસિંગ ટેબલ બધું. તો બસ સ્ટેન્ડ આવો તો તમારે ટેબર રોડનું નજીક થઈ જાય. બાકી તો રાજકોટમાં ઘણી જગ્યાએ છે અને ગામો ગામ છે. આ તો તમે બસ સ્ટેન્ડે ઉતરો તો તમારા માટે નજીક થઈ જાય. અને આપણે છીએ શોર્ટકટમાં નીકળી ગયા છીએ. હવે સીધા સોરઠિયાવાળી ચોક પાસે નીકળશું શેઠ હાઈસ્કૂલ પાસે. અહીંયાથી સીધા રોડ ઉપર નીકળીએ એટલે શેઠ હાઈસ્કૂલ આવી જાય. ગાર્ડન પાસે નીકળી જઈએ સીધા આપણે. છે ગાર્ડન. ગાર્ડન પાસે નીકળી ગયા આપણે સીધા નટેશ્વર મહાદેવ. હા, નટેશ્વર મહાદેવ. જય મહાદેવ. સેકન્ડમાં ટુ વ્હીલ લેવાના હોય તો જોઈ લ્યો. અહીંયા બધે શોરૂમ છે મોટા મોટા ને મેળો ભરાય છે. યાદવ રેસ્ટોરન્ટ હો ભાઈ. ભાઈ ભાઈ લોખંડના ભૂંગરા ભરાઈને જાય છે ભાઈ. આપણે ભંગારના ડેલાવાળા. અહીંયા બધા તાલપત્રી વાળા ને એવા અલંગ વાળા. સામેની સાઈડે છે ડેલા ને અલંગ. પુલ વટતા જ આવી ગયો હુન્ડાઈનો શોરૂમ.
આપણે જ્યાંથી ગ્લાસ ભરવાના છે ત્યાં પહોંચી ગયા છે મિત્રો. ગાડી લોડિંગ કરીને મળીએ. ગાડી લોડ કરીને નીકળી ગયા છીએ. મિરર ને શટર ને 12 mm ના કાચ છે એવું છે. તો આપણે જવાનું છે પુનીતના ટાંકા પાસે ચાલીના રોડ ઉપર. તો પાછા આપણે 80ના રોડ ઉપર ચડી ગયા છીએ. પછી ગોંડલ રોડ પકડીને ત્યાં આપણે પહોંચ્યા છીએ હુન્ડાઈના શોરૂમ પાસે. આગળ દેખાય છે પુલ. ત્યાં આપણે એપાર્ટમેન્ટ મોબાઈલવાળા અને ડેરી ફાર્મ ને ટ્રેક્ટર કોઈને ભાડે મગાવવાના હોય તો અહીંયા મળે છે ભાઈ. અહીંયા બધા ઊભા હોય છે ભાડાવાળા બાપુનગરના ખૂણા ઉપર. ત્યાં ભક્તિનગર સર્કલ પહેલાં આપણે અહીંયા શેઠ હાઈસ્કૂલની સામેથી વળી જઈએ છીએ. થોડુંક શોર્ટકટ કરીએ. સામે જલારામ ચોક દેખાવા માંડ્યો. ત્યાંથી આપણે રાઈટ સાઈડ વળી જવાનું છે જે માર્ટ પાસેથી. થોડુંક એવું શોર્ટકટ કરીને આપણે નીકળી ગયા છીએ. અહીંયા ગુરુકુળ પાસે નીકળી જશું. અહીંયાથી ભાઈ રામનગરનું ફાટક. ત્યાં મિત્રો આપણે સામે છે ગુરુકુળ. ગુરુકુળ પાસે નીકળી ગયા છીએ. આ છે ટેબર રોડ. તો આ સામે છે મહિલા વિકાસ ગૃહ. ત્યાં આપણે પહોંચ્યા છીએ. આવી ગયું માલવિયા કોલેજ. લાઠિયા ગેરેજ આવી ગયું ભાઈ ગોંડલ રોડ ઉપર. ત્યાર પછી આ બધા મોબાઈલ વાળા. અહીંયા હોન્ડાનો શોરૂમ બંધ થઈ ગયો હોય એવું લાગે છે. આ પછી હજી ઓપનિંગ થતું હશે. સામે છે એક્ઝેટ સીએનજીનો પંપ. અને હા આપણે પટેલ ગર્લ્સ હોસ્ટેલ ગોંડલ જકાત નાકા પાસે ગોંડલ રોડ ઉપર. આપણે અહીંથી વળી જવાનું છે. આપણે પુનીતના ટાંકાવાળા રોડ ઉપર ચડી ગયા છીએ. તો સામે દેખાય છે પુનીતનો ટાંકો. તો સામે આ હોટલ છે મિત્રો. અહીંયાથી આપણા મટુકીવાળો રોડ છે. આ 40નો રોડ કહેવાય. આપણે અહીંયા વળી જવાનું છે. ફાઇનલી આ છે આપણે મટુકીવાળા રોડ ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે મટુકીવાળા રોડ ઉપર 40ના રોડ ઉપર પહોંચી ગયા છીએ. તો હવે આપણે મિરર ઉતારી દઈએ પછી મળીએ નેક્સ્ટ વિડીયો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.